બારડોલીમાં રોજ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવા બદલ અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની ધણાવાડા બેઠક પર 1094 મતથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય ઐતિહાસિક વિજય થયો હતો। કોંગ્રેસના ઉમેદવારી ડિપોઝિટ પણ જપ્ત કરવા બદલ આજ રોજ સાંજે 6 કલાકે શ્રી કમલમ સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે ફટાકડા ફોડીને મીઠાઈ ખવડાવી વિજયને વધાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક, જિલ્લા પંચાયત કારોબારી સભ્ય જીતેન્દ્રભાઈ પટેલ, બારડોલી નગર પ્રમુખ અનંતભાઈ જૈન, મહામંત્રી શ્રી જગદીશભાઈ પાટીલ, જિલ્લા ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડ, જીતેન્દ્રભાઈ વસિયા, ઉમરપાડા તાલુકાના સંગઠન પ્રમુખ હમીશભાઈ વસાવા, સમસિંગભાઈ વસાવા તથા તાલુકા સંગઠન ટીમ તેમજ ઉમેદવારી દીપિકાબેન રામસિંગભાઈ વસાવા તથા ધાણવડ બેઠક સુરત જિલ્લાના હોદ્દેદારો કાર્યકર્તાઓને હાજર રહ્યા હતા। સૌને નમસ્કાર। આજના ગુજરાત પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્ય રાજ્યની ચૂંટણીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે ત્યારે સુરત જિલ્લાની ઉમરપાડા તાલુકાની ઘાણાવડ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે દીપિકાબેન વસાવાજીનો ઉમેદવારી કરી હતી અને આ જીતમાં 1094 મતે ભારતીય જનતા પાર્ટી વિજેતા થઈ છે અને કોંગ્રેસની આ સીટ પર કોંગ્રેસની ડિપોઝિટ બી ડૂલ થઈ છે। 189 મત કોંગ્રેસને મળ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને 1900 જેવા મત મળ્યા છે અને આપને 817 મત મળ્યા છે। ત્યારે સમગ્ર સુરત જિલ્લાની ટીમ સંગઠનની અને ચૂંટાયેલી સુરત જિલ્લાની ટીમ, ઉમરપાડાની સંગઠનની ટીમ, ઉમરપાડાની ચૂંટાયેલી ટીમ અને ઘાણાવડ સીટ પર આવતા પેજ પ્રમુખથી બૂથ પ્રમુખ, પેજ સમિતિ, બૂથ સમિતિ તથા સૌ મતદાર ભાઈઓ બહેનોનો સૌનો સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જીગરભાઈ નાયક વતી અને અમારા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબના વતી સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સૌને અભિનંદન આપું છું। જ્યારે આખા ગુજરાતમાં નરેન્દ્ર મોદી સાહેબ, આપણા દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંગઠનના પ્રદેશના મહામંત્રી રત્નાકરજી સાહેબ તથા સુરત એમના માર્ગદર્શન હેઠળ તથા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાજીના નેતૃત્વમાં આ અમે ઘાણાવડ સીટ બેઠક ફરીવાર ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી છે અને કોંગ્રેસની જે અહીં ડિપોઝિટ ડૂલ થઈ છે એટલે હવે કોંગ્રેસને જે 179 જેવા મતો મળ્યા છે તેઓ હવે ઉમરપાડા આ ઘાણાવડ સીટ પરથી એમનો જાકારો થવાનો નિશ્ચિત છે અને આવનારા તાલુકા પંચાયતની સીટમાં અમે ફરી આ કોંગ્રેસના જે વોટો મળ્યા છે એટલા બી વોટ ન મળે એવી ટ્રાય કરીને એમને કોંગ્રેસને અહીંયાથી જાકારો આપશું અને ફરીવાર હું આ જીત પાછળ સૌ ઉમરપાડા તાલુકાના સૌ કાર્યકર્તાઓનો સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।